નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। આમ આદમી પાર્ટી કાર્યાલય ખાતે ભારતીય જનતા પાર્ટીમાંથી લગભગ 200 જેટલા યુવા કાર્યકરોએ પક્ષ છોડીને આમ આદમી પાર્ટીમાં જોડાવાનું નક્કી કર્યું। આ તમામ યુવા કાર્યકરોને આમ આદમી પાર્ટીનો ખેસ અને ટોપી આપીને પાર્ટીમાં જોડાયા હતા। શહેરના રાજકીય પરિદૃશ્યમાં આ ઘટના એક મહત્વપૂર્ણ ફેરફાર રૂપે જોવામાં આવી રહી છે। ખાસ કરીને યુવાનોમાં આ પરિવર્તન નોંધપાત્ર છે। આ કાર્યક્રમમાં અશોક ઓઝા, જે પાર્ટીના મુખ્ય નેતા છે, તેઓ ઉપસ્થિત રહ્યા અને નવા કાર્યકરોનું સન્માન કર્યું હતું। અમારા મિત્ર જે નીતિશભાઈ રાવળ, જે ભારતીય જનતા પાર્ટીના બહુ ઘણા સમયથી સદસ્ય હતા અને એમની સાથે એક બહુ મોટી ટીમ હતી, જે એમના મનથી સમજી વિચારી અને એમને કેજરીવાલજીની જે નીતિ છે એનાથી તેઓએ ખુશ થઈ અને આજે આમ આદમી પાર્ટી સાથે જોડાવાનું નક્કી કર્યું છે। તેમની સાથે લગભગ 201 વ્યક્તિઓ, જે ફ્રેશ બી છે, ભાજપના બી હોઈ શકે, અમુક અલગ અલગ પાર્ટીઓના, તેમનું એક મોટું ગ્રુપ છે અને તે 200 માણસ સાથે આજે આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે। અમે તેમનું સ્વાગત કરીએ છીએ કે ભાઈ આમ આદમી પાર્ટી એક એવી પાર્ટી છે કે જે સત્યની રાહે ચાલે છે। એજ્યુકેશન, લોકોના કામ કરવા તથા આરોગ્ય, એ મૂળ 3 વસ્તુઓ આમ આદમી પાર્ટીની જરૂરિયાત જે લોકોને છે એનાથી પ્રેરિત થઈ અને લોકો આમ આદમી પાર્ટીમાં જોડાય છે। આજથી 15 દિવસ પહેલાં લગભગ 150 થી 200 માણસ માજલપુર વિધાનસભામાંથી બી ભારતીય જનતા પાર્ટીના જોડાયા હતા। કોંગ્રેસના બી એમાં હતા। આજે વિવિધ પાર્ટીઓના 200 માણસો જ્યારે આમ આદમી પાર્ટીમાં જોડાતા હોય તો અમારા માટે આમ આદમી પાર્ટી ઘણા આનંદની વાત છે અને અમે બી એમને અમારી સાથે રાખી એકબીજાની સાથે ખભેથી ખભા મિલાવી અને પાર્ટીને પૂર ઝુંબેશથી આગળ લઈ જવાનો પ્રયત્ન કરીશું। 2026માં જે જાન્યુઆરી કે ફેબ્રુઆરીમાં નગરપાલિકા તથા મહાનગરપાલિકાઓનું ઇલેક્શન આવી રહ્યું છે, તેની અંદર અમે ફૂલ જોશથી આખા ગુજરાતની અંદર લગભગ 9200 બેઠકો પર આમ આદમી પાર્ટી લડવા જઈ રહી છે અને અમને પૂરેપૂરો વિશ્વાસ છે કે દરેક જગ્યાએ અમે કોંગ્રેસ કરતાં સારું અને ભાજપ કરતાં આગળ રહીશું અને ગુજરાતની અંદર પાલિકાઓમાં, મહાનગરપાલિકાઓમાં અમારી સત્તા બનાવીશું અને જે ગરીબ જનતા આજે ભાજપથી કંટાળી હેરાન પરેશાન છે, રોડ, રસ્તા, ખાડા, લોકોને કઈ રીતે ચૂસવા, એ ભારતીય જનતા પાર્ટીનું એક લક્ષ્ય છે। કોર્પોરેશન હોય કે સ્ટેટ હોય કે સેન્ટ્રલ સ્ટેટ હોય, ભારતીય જનતા પાર્ટી પોતાના ખિસ્સા ભરવામાં જ અગ્રણીય છે। કોંગ્રેસ અને ભાજપ બે ભાઈ બેન છે તો આપણે જોઈ જ લીધું છે। કોંગ્રેસ હવે બજારમાં ક્યાંય જ નથી। આ વખતના દરેક ઇલેક્શનમાં આમ આદમી પાર્ટી અને ભાજપની સીધી ટક્કર રહેશે અને આમ આદમી પાર્ટી ભાજપ કરતાં દરેક જગ્યાએ સરસાઈ મેળવશે અને પોતાની સરકાર બનાવવામાં સક્ષમ રહેશે।